કર્મના ઘાટ ઉપર કથા છે અને 3 નદીઓનું સંગમ છે મેરે ભાઈ બેન. આ બહુ સમજવા જેવી વસ્તુ છે. કર્મના ઘાટ ઉપર જ્યાં જ્ઞાન, ભક્તિ અને વૈરાગની ધારા વહેતી રહે છે. એક જ્ઞાનની સરિતા છે, એક ભક્તિની સરિતા છે અને એક વૈરાગ્યની સરિતા છે. અને જ્ઞાન અને વૈરાગ્ય બે પ્રગટ હોય છે, જ્યારે ભક્તિ સરસ્વતી થી ભક્તિ છે એ અપ્રગટ હોય છે, ગુપ્ત હોય છે. આજે પણ આપણે પ્રયાગરાજમાં જઈએ તો આજે પણ 3 નદીઓ સંગમ છે. ગંગા નદી, યમુના નદી અને ગુપ્ત રીતે સરસ્વતી નદી વહી રહી છે. આ કર્મનો ઘાટ. બીજો ઘાટ છે એ જ્ઞાનનો ઘાટ, જે ભગવાન શિવ પરમ રમ્ય ગિરિભર કૈલાસુ સદા જહાં શિવ ઉમા નિવાસુ એવા કૈલાસ પર્વત ઉપર વિશ્વનાથ મહાદેવ ભગવાન શિવ માં ભવાનીને કથા કહેશે. એ છે જ્ઞાનનો ઘાટ. જ્ઞાનના ઘાટમાં પણ 3 ધારાઓ છે. ભગવાન શિવના મસ્તક ઉપરથી 3 ધારાઓ વહેતી રહી છે. ત્રીજો ઘાટ જે છે એ કૈલાસ પર્વત થી, હિમાલય થી થોડેક દૂર, ઘણો બધો દૂર, ત્યાં એક પર્વત આવેલો છે. જે પર્વતનું નામ છે નીલગિરી પર્વત. અને નીલગિરી પર્વતમાં 4 શિખરો છે અને 4 શિખરોમાં એક વૃક્ષ છે. અને એની વચ્ચે એક સરોવર છે જેનું નામ છે ભુસુંડી સરોવર. ત્યાં કાગભુસુંડીજી મહારાજ ખગપતિ ગરુડને આ કથા કહી રહ્યા છે. એ છે ભક્તિનો ઘાટ. અને ચોથો ઘાટ જે છે શરણાગતિનો ઘાટ, જે ગોસ્વામી તુલસીદાસજી મહારાજ કથા કહી રહ્યા છે. 4 ઘાટ છે મેરે ભાઈ. કર્મનો ઘાટ, જ્ઞાનનો ઘાટ, ભક્તિનો ઘાટ અને શરણાગતિનો ઘાટ. અને આ 4 ઘાટમાં જ્યાં કથાનો પ્રારંભ થયો છે એ એક વૃક્ષ જ છે સાહેબ, એક જ વૃક્ષ. જ્ઞાનના ઘાટ ઉપર જે કથા થઈ રહી છે ત્યાં પણ એક વૃક્ષ છે, એ છે વટ વૃક્ષ, યાની વડલો. કર્મના ઘાટ ઉપર કથા થઈ રહી છે ત્યાં પણ એક વૃક્ષ છે જેનું નામ છે વટ વૃક્ષ, એ પણ વડલો. ભક્તિના ઘાટ ઉપર કાગભુસુંડીજી મહારાજ કથા કહી રહ્યા છે ત્યાં પણ વટ વૃક્ષની નીચે જ છે, વડલાની નીચે બેઠા છે. અને સરયુના કિનારે કલિપાવન અવતાર ગોસ્વામી તુલસીદાસજી જ્યાં કથા કહી રહ્યા છે એ પણ વટ વૃક્ષની નીચે જ બેઠા. આ 4 ઘાટમાં વક્તા અને શ્રોતા ક્યાં બેઠા છે? બોલે વડલાની છાયામાં બેઠા છે. અને વડલો એટલે બોલે બટ વિશ્વાસ